નમસ્કાર દર્શક મિત્રો, હું છું મોહન મેરિયા. આપ જોઈ રહ્યા છો કચ્છ વાગડ ટીવી. આ દ્રશ્યો વડોદરા શહેરના સેન્ટ્રલ ડેપોના છે. આવતીકાલે પોલીસ ભરતી છે. વિદ્યાર્થીઓ દૂર દૂરથી અહીંયા આગળ આવેલા છે. એક બાજુ વરસાદ ચાલુ છે અને બીજી બાજુ પરીક્ષાની પૂર્વ તૈયારી રૂપે વિદ્યાર્થીઓને રહેવા માટેની કોઈ પણ જાતની વ્યવસ્થા કરવામાં આવેલ નથી. જે દ્રશ્યો અહીંયા આગળ જોઈ શકાય છે. આવી પરિસ્થિતિમાં વિદ્યાર્થીઓ અહીંયા આગળ ઘણા લોકો પોતાના પરિવાર સાથે પણ આવેલા છે. આ દ્રશ્યો જોઈને ખરેખર આપણને એવું થાય છે કે ખરેખર આપણું આ વિકસિત ભારત છે. વાત કરીએ સરકારી ભરતીની, તો અવારનવાર સરકારી ભરતીઓ થતી હોય છે, પરંતુ સૌથી મોટી વાત એ છે કે જ્યારે પણ આવી ભરતીઓ થતી હોય છે ત્યારે ક્યાંક ને ક્યાંક પેપર લીક થવા, ચોરી થવી કે ઘણા બનાવો બનતા હોય છે. આવી બધી પરિસ્થિતિઓમાંથી નીકળ્યા પછી જ્યારે ખબર પડે છે કે પેપર ફૂટી ગયા છે, ભરતી કેન્સલ થઈ છે, ત્યારે ખરેખર એ વિદ્યાર્થીઓ અને પરિવાર ઉપર શું વીતતી હોય છે એ આપણે ઘણા દ્રશ્યો જોયા છે. તો ખરેખર સરકારે આ બાબતે ચિંતા કરવાની જરૂર છે.